જય માતાજી. આની પહેલાનો મારા વિડીયો છે. સમાજને કાંઈ ખબર ન હોય તો હું ખબર કરવા માંગુ છું ગણપતિ બાપા વિશે. કે ગણપતિ આપણે સ્થાપન કરવી છે, પણ એના માટે શું કરવું પડે ખબર? ગણપતિનો આરાધ મેન વસ્તુ. આરાધથી છે ને, જે ગણપતિની મૂર્તિ આપણે લઈ આવ્યા હોય ને, એની અંદર પ્રાણ પ્રતિષ્ઠા થઈ જાય. પછી તમે જેવો આરાધ, ગણપતિ એક પ્રકારના નથી, ઘણી પ્રકારના ગણપતિના સ્વભાવ ઉપર હોય. ગણપતિ બાપા છે એ શંકર ભગવાનના સંતાન કહેવામાં આવે છે. જ્યારે સૃષ્ટિનું સર્જન થયું ત્યારે પ્રથમ નામ ગણપતિ બાપાનું લેવામાં આવેલું. બરોબર. એમાં આદિ ગણપતિ છે, નિરંજન નિરાકારની અંદર ગણપતિનો આકાર છે. બરોબર. એ આકાર એવો છે ને કે અણુ અણુની અંદર ગણપતિનો આકાર છે. અણુ અણુમાં જો ઝાડ હુકાઈ ગયેલું હોય તો એમ તમે આગેથી જોવો ને તો ગણપતિ જેવી આકૃતિ હોય. શાંતિથી ધ્યાનથી જોવું પડે. બીજું કે કોઈ પણ ફૂલની અંદર, વનસ્પતિની અંદર જે ફૂલ હોય છે, ફૂલની અંદર જે આકૃતિ તમે ધારી ધારીને જોવો ને તો ગણપતિની આકૃતિ હોય છે. પછી ઝાડના મૂળ હોય છે એની અંદર પણ ગણપતિની આકૃતિ હોય છે. ઘણા ખરાના અનુભવ છે, ઘણા ખરા ન હોય. તો એ આરાધની અંદર એવી રીતે આપેલું હોય કે ઓમ અણુકાર જણુકાર કુળ ક્ષેત્ર કૈલાસ પરી અલખ નામ की ज्योत प्रकाश કરી દામોદર ગણેશ રિધિ સિદ્ધિના ભંડાર અમારા ભરપૂર બને. ગણપતિના નામ અનેક છે. દામોદર, લંબોદર, એકદંતાય, મોટેરા દાદા, બોળિયા ગણેશ, આ રીતે ગણપતિ બાપાના નામ છે. ઘણા ખરા નામ છે, જે મને યાદ છે હું બોલું છું. બરોબર. કૃષ્ણ પિંગાક્ષ, અષ્ટવક્રાય, ધૂમવર્ણાય, ભાલચંદ્રાય, વિનાયકાય, સિદ્ધિ વિનાયક, ઓમ ગણપતે નમઃ, ગણેશાય નમઃ. પછી આરાધ કેવા હોય છે? આરાધ મેન વસ્તુ છે. આરાધ એટલે ગણપતિ બાપાનું કોડ અને લાયસન્સ. ફોન નંબર જે આપણે હોય ને એવી રીતે ફોન નંબર હોય કે ભાઈ આની ઓળખાણ, આની હારે આપણે વાતચીત થઈ શકે, આની હારે આપણે આરાધથી આપણે કોન્ટેક્ટ કરી શકીએ. ગણપતિ બાપાનો આપણે ફેસ ટુ ફેસ કોન્ટેક્ટ કરી શકીએ, એને આરાધ કહેવાય. આરાધ મીન્સ એક પ્રકારનું લાયસન્સ, કોન્ટેક્ટ કરવાનું. કે ઓમ ગ ગણપતે जहाँ बुलाओ तहाँ आओ, 10 कोस आगे जाओ, 10 कोस पीछे जाओ, 10 कोस दायां जाओ, 10 कोस बायां जाओ, 10 कोस ऊपर जाओ, 10 कोस नीचे जाओ, महागुरु की आज्ञा मान. सिद्ध किए पर ना आवे तो माता पार्वती की आण. ओम ग्राफट ओम ग्राफट ओम ग्राफट. આ મંત્ર ઉચ્ચાર કરવાથી, આ મંત્ર બોલવાથી ગણપતિ બાપા આપણે એનું તત્વ આપણે સામું પ્રગટ થાય. પછી મૂર્તિ હોય તોય ભલે, કે પછી તમે એમના નિરંજન નિરાકારની અંદર આરાધ બોલો તો પણ ભલે. બરોબર છે ખરું, તત્વ રૂપે તમને એ પ્રસન્ન થાય. પણ આરાધ તમારો બોલવો પડે. સોથનો હોય છે, પછી ગણેશ ચતુર્થી, સંકષ્ટી, આ રીતે હોય છે આરાધ બોલવાના એના નીતિ નિયમો. પછી આ જ આરાધ તમે અમાસના બોલો તો એ પછી મેલા મંત્રોમાં આવી જાય કે ત્યાં બોડિયા ગણે, મહાણી ગણે. પણ મૂળ ગણપતિ મોટેરા દાદા ચોખ્ખામાં ચોખ્ખા, સિદ્ધિ વિનાયક એકદમ ચોખ્ખા પવિત્ર ગણપતિ, જે મુંબઈમાં દાદરની અંદર સ્થાપન કર્યું હતું આજથી વર્ષો પહેલાં, ઘણા વર્ષો પહેલાં. એક ઝાડવું હતું દાદરમાં, જે રોડની સાઈડમાં ફૂટપાયરી આવે છે, એક ઝાડવું હતું મોટું જબર પીપળનું. એમાં કોઈ મહારાષ્ટ્રના અથવા ગુજરાતના કોઈ માણસે ને સ્થાપન કર્યું હતું. નામ આપ્યું હતું સિદ્ધિ વિનાયક ગણપતિ બાપા. હવે એનો આરાધ બોલી અને સ્થાપન કર્યું હતું. એ આરાધના અનુસંધાને એને વિકાસ કેવો કર્યો અત્યારે. આ રીતે ગણપતિ બાપાનું હોય. કાળ કર્મે એવી વસ્તુ પ્રગટ થાય. પણ આરાધ હોવો જોઈએ
કે 7 વર્ષના સમૃ શ્યામ સમરે તેમના સુધારો કામ, તમારા મંત્રો મુખે સડે, રાજા પ્રજા પાય પડે, ગૌરીના પુત્ર ધન્વંતા સ્વામી ટાળો અમારી ચિંતા, 12 ગાંવ પૂર્વે તીર દિલાવ, 12 ગાંવ ઉત્તર તીર દિલાવ, 12 ગાંવ દક્ષિણ તીર દિલાવ, 12 ગાંવ પશ્ચિમ તીર દિલાવ, 1 યોજન અંકાશ તીર દિલાવ, લાવે તો માતા ગૌરી લાવે, જેમ આવે ગંગાના નીર તેમ આવે લક્ષ્મી દેવીના પૂર, ફળો મંત્ર ઈશ્વર કી વાસા, વાસા સુકે તો ઉભા સુકે. આના આરાધ કહેવાય. આ એક ધારા આપણે આસન વાળી ગણપતિ બાપાની મૂર્તિ સામે બેસી અને આ ભજન કરવાથી ગણપતિ બાપા આપણને સિદ્ધ થાય, પ્રસન્ન થાય. પછી એને નિવેદમાં મોદક છે અથવા લાડુનો ધૂપ આપણે આપવો પડે, બરોબર. અને પવિત્ર મનથી પવિત્ર તનથી આ આરાધ કરવાથી આ ગણપતિ ચોથના આ જે ગણપતિ બિહાડે છે મુંબઈમાં, બધે ગુજરાતમાં, મહારાષ્ટ્રમાં બધે ગણપતિ બાપા બિહાડે છે, બરોબર. એ શ્રદ્ધા છે અને એની અંદર ગણપતિ બાપાનું તત્વ છે. અને આદિ અનાદિથી આ ગણપતિ હાલ્યા આવે છે, આદિ અનાદિથી. પહેલાં નિરાકારમાં હતા. સાધુ સંતોએ એનું મનોમંથન કરી ધ્યાનમાં કેન્દ્રિત કરી એને ગણપતિની આકૃતિ દેખાણી, તો એ પ્રકારે એ ગણપતિ બાપાનું પૂજન કરવા માંડે કે આ ગણપતિ બાપા છે. પછી શાસ્ત્ર અનુસાર તો ગણપતિ બાપા છે જ તે, બરોબર. પણ તત્વરૂપે ગણપતિ બાપા છે. આત્મજ્ઞાનના તત્વમાં આપણે આત્મજ્ઞાનની અંદર મનોમંથન કરવાથી આપણને ગણપતિ બાપાની આકૃતિ દેખાય જ છે. ઘણી પ્રકારની આકૃતિ હોય પણ એમાં ગણપતિ દાદાની આકૃતિ છે કે મેં આગળ કીધું ને આરાધમાં ઓમ અણુકાર જણુકાર. ઓમમાં આકૃતિ છે, જણુકારમાં આકૃતિ છે, અણુકારમાં આકૃતિ છે, કુળ ક્ષેત્ર કૈલાસ પરી, અલખ નામ કી જ્યોત પ્રકાશ કરી, બધેમાં આકૃતિ. જ્યોતની અંદર પણ ગણપતિની આકૃતિ છે. પછી આપણે માનો કે માના ઉદરમાં દીકરો હોય કે દીકરી હોય એમાંય આકૃતિ ગણપતિની થાય. ઘણી પ્રકારે જ્યાં જ્યાં તમે નજર મારો, ધ્યાન થોડુંક કેન્દ્રિત કરો એટલે તમને ગણપતિની આકૃતિ બાપાની દેખાશે 100% દેખાશે. એટલે મારું કહેવાનું એ છે કે કોઈ પણ તમે આટલું બધું શ્રદ્ધા છે, આટલો બધો વિશ્વાસ છે તમને ગણપતિ બાપાનો, બરોબર, તો એ તમે થોડુંક અંદર મહેનત કરી આરાધ કરી અને ગણપતિ બાપાને પ્રસન્ન કરો તો વધારે ફળીભૂત થાય, રાજી થાય. ગણપતિ બાપા તમારી આત્માને આજે સીધો ગણપતિ બાપાનો આત્માનો કોન્ટેક્ટ થઈ જાય અને તમારા ધાર્યા કામ પણ થાય. તમને કોઈ પીડા હોય, કોઈ તમને વિક્ષેપ આવતા હોય, વિઘ્ન આવતા હોય, એ વિઘ્નને કાપી નાખે ગણપતિ બાપા. એની આત્મા જોરદાર છે ગણપતિ બાપાનું. આખી સૃષ્ટિનું સર્જન કરવામાં પ્રથમ નામ ગણપતિ બાપાનું લેવામાં આવ્યું હતું, સનાતન ઈશ્વરી રીતે, સહજ દુનિયામાં પણ તત્વરૂપે. એનો આરાધ જોઈએ. આરાધ હોય એટલે તમે ગાડી હાલતી હોય તો હાંકળ ખેંચો તો હાંકળથી ગાડી ઊભી રહી જાય ને, એનો કોન્ટેક્ટ છે ને. એવી રીતે ગણપતિ બાપાનો કોન્ટેક્ટ કરવા માટે તમારા આરાધ જરૂરી છે. અને એ ગુરુમુખી આરાધ હોય, બરોબર. બનાવટી આરાધ ચોપડીમાં લખેલા એક એક અક્ષર મેળવી બનાવેલું ભલે સારા લાગતા હોય પણ એ આરાધનો ગુરુમુખી આરાધ જે સાધુ સંતો કે ગોરખનાથ છે, મચ્છંદરનાથ છે, બરોબર, કોઈ શંકર ભગવાન છે, એના મુખના પ્રગટ થયેલા આરાધ હોય. હા, એના મુખ્યથી આદિ અનાદિથી ચોપડામાં લખેલું હોય, ગુરુ આ ગુરુએ ઓલાને આપ્યું, ઓલા શિષ્ય ઓલાને આપ્યું, ઓલાને શિષ્ય ઓલાએ આપ્યું. એ કરતાં આરાધ હાલ્યા આવતા હોય. આ મોટા મોટા સાધુ સંતો પાસે આરાધ હોય છે, સમજ્યા. કોઈની પાસે ગૌરી આરાધ હોય તો ને આ ગૌરી ગણેશ હોય છે, કોઈની પાસે રિદ્ધિ સિદ્ધિનો આરાધ હોય તો ને રિદ્ધિ સિદ્ધિ આવે છે, કોઈની પાસે સ્મશાની ગણેશનો આરાધ હોય તો ને મહાની કામકાજ થાય છે, બરોબર. પણ ગણપતિ બાપા બધેમાં હાલે છે અને એને કોઈ જાતની તકલીફ પડતી નથી એને સાધના કરવાવાળાને. ગણપતિ બાપાનો આરાધ કરી પછી એના નૈવેદ્ય થતા હોય એ કરી, એની ચોથના ઉપવાસ હોય છે. ચોખ્ખી રીતે માનવાથી ચોથું કરાય છે. અને મેલી વિદ્યામાં સાધના કરવી હોય તો ગણપતિ બાપાને અમાહું કરાય છે, અમાસને ધૂપ પણ થાય છે, બરોબર. એટલે અમારું કહેવાનું એ છે કે બધા દુનિયામાં બધા ગણપતિ બાપાના માનસ છે, શ્રદ્ધાથી માને છે, વિશ્વાસથી માને છે. પણ આરાધ હોય તો વધારે ફળીભૂત થાય, મારું એ કહેવાનું. અને આરાધ ગુરુમુખી હોવો જોઈએ, બરોબર. कि ओम ग गणपति जहाँ बुलाओ तहाँ जदस्तु आगे जदस्तु पीछे जदस्तु दाया जदस्तु बाया जदस्तु ऊपर जदस्तु नीचे। जब महागुरु की आज्ञा मान सिद्ध के पर न आवे तो माता पार्वती के आन ओम ग्राफट ओम ग्राफट ओम ग्राफट आ ચોખ્ખો આરાધ છે.
કે ઓમ કાળકુળ ક્ષેત્ર કૈલાસ પરિલક્ષણ જો કાષ્ટ દામોદર ગણેશ હૃદય સિદ્ધિના ભંડાર મારા ભરપૂર બને. આ ચોખ્ખો આરાધ છે. સાધુના સમૃદ્ધામ સમજે તેમના સુધારો કામ તમારા મંત્ર મુખે સડે રાજા પ્રજા પાય પડે. ગૌરીના પુત્ર ધન્વંતા સ્વામી ટાળો મારી ચિંતા. 12 ગાઉ પૂર્વથી દિલાવ, 12 ગાઉ ઉત્તરથી દિલાવ, 12 ગાઉ દક્ષિણથી દિલાવ. એક યોજન અંકાશથી દિલાવ લાવે તો માતા ગૌરી લાવે. જેમ આવે ગંગાના નીર તેમ આવે લક્ષ્મી દેવીના પુત્ર. ફળો મંત્ર ઈશ્વર કી વાસા વાસા સુકે તો ઉભા સુકે. આ પણ ચોખ્ખો આરાધ છે. હવે આ દામોદર ગણેશ, મોતેરા ગણેશ, સિદ્ધિ વિનાયક ગણેશ, આ બધા એકદમ પવિત્ર ઘરે પૂજવાના. પછી માણસો આ તાંત્રિક પ્રયોગમાં પણ આ ગણપતિની સાધના કરે, પણ એ પ્રમાણે એના મંત્રો હોય. ગણપતિ એક જ હોય, પણ એ મંત્ર પ્રમાણે એ ગણપતિને એ કામ કરવું પડે. મારી વાત સમજાય છે ને? એટલે હર વર્ષે ભાદરવા મહિનામાં ચોથમાં ગણપતિની સ્થાપના કરે છે માણસો, પણ આરાધ વગરના માણસો આળે ભોળે માને છે, ખર્ચો બહુ કરે છે, શ્રદ્ધા બહુ છે, વિશ્વાસ બહુ છે. પણ આરાધ હોય તો એક બહુ ગણપતિ બાપાને સીધો ડાયરેક્ટ કોન્ટેક્ટ થઈ જાય તમારો આરાધથી. જે રીતે શક્તિની ઉપાસના આપણે કરીએ છીએ, મેલડી માતાની ઉપાસના કરતા હોય, મા કાળીની ઉપાસના કરતા હોઈએ, આપણે ચંડી માતાની ઉપાસના કરતા હોઈએ, ચામુંડા માતાની ઉપાસના કરતા હોય, તો આપણે કળશ સ્થાપન કરીએ છીએ, બરોબર. એમાં આપણે જે તે વિધિ વિધાન પ્રમાણે બધું આમ સામગ્રી લાવીને કરતા, પછી આરાધ બોલતા હોઈએ, બરોબર. તો એ આરાધથી માતાજીનું સ્થાપનમાં જે આરાધ આપણે કર્યો તો માતાજી આપણે પ્રસન્ન થાય, એટલે આપણે સપનામાં આવે, આપણે કોઈ જાતનું અનુભૂતિ થાય. એ રીતે આ વસ્તુ હાલ્યું આવે છે. એ રીતે ગણપત બાપાની પણ સાધના હોય છે, નરસિંહ દાદાની સાધના હોય છે, કાળ ભૈરવ બાપાની સાધના હોય છે. આવી રીતે બધા દેવી દેવતાઓની સાધના હોય છે અને એને આરાધ હોય છે. સ્પેશિયલ મારું કહેવાનો ભાવ શું છે, આરાધ વગર કોઈ વસ્તુ તમે કરો તો એ તમને કામ ઓછી આપે, અને ઓલું આરાધ તમે કરો ને તો એ આખી તમારી લાઈફ સુધરી જાય બધી રીતે. કોઈ જાતનું તમારા આમ ગણપત દાદાને રસી તો તમે ફોન કરી શકો ને, એવી રીતે તમારા કામ થાય ગણપતિ બાપા, અને રાજી પણ થાય, ખુશ પણ થાય. આ રીતે વસ્તુ છે. એટલે કોઈને ન ખબર હોય એટલે હું આ વિડીયોના માધ્યમથી, યુટ્યુબના માધ્યમથી હું બતાવવા માંગુ છું કે આરાધ વસ્તુ કાંઈક અલૌકિક વસ્તુ છે દુનિયાની અંદર. આરાધ મીન્સ કાંઈક કહેવા માંગુ છું કે આરાધ નામની વસ્તુ દુનિયામાં છે. કોઈ પણ વ્યક્તિનો કોન્ટેક્ટ કરવો હોય તો એના ફોન નંબર હોય કે ન હોય, એવી રીતે આરાધ છે ને એ બધી દેવી દેવતાનો આરાધ છે અને આવતા જ હોય આરાધ, બરોબર. જેમ કે મેલડી માતાનો આરાધ, પ્રજાકોટા નામ કહેથી અલિંગા ઊંચા મતી મેળડી પડતા ઢોલીએ મહી મેખડા કાઈ નહોતા ત્યારે 4 પુરુષ સેવા કરતા લગદીજ વાડે રાણા 14 ભવનથી ઉતર્યા ત્યારે મતી મેળડી ઠેરાણા. આવો મેળડી બેસો પાટે 360 મૂઠ વાળે છે. અમારા વાળે પીછા ફરે તો રામચંદ્રની આજ્ઞા ફરે, અમારા વાળે પીછા ફરે તો ગુરુ ગોરખનાથની આજ્ઞા ફરે. ફળો મંત્ર ઈશ્વર કી વાસા વાસા સુકે તો બાસુ. આ મેલડી માતાનો આરાધ. આ રીતે ચંડી માતાનો આરાધ હોય કે ભાઈ ચંડીની સાધના કરવી છે, ચંડી માતાને પ્રસન્ન કરવા છે. ચંડી માતા એટલે ઉમિયા માતા કહેવાય પોતે. તો એને માટે આરાધ શું હોય કે ઓમ નમો બ્રહ્માણી મહાચંડી તમને ચડે ચોખા લાડુ સિંદૂર ને પડી હંસવાહિની હૃદય વશી બ્રહ્મવાહિની બ્રહ્માણી દેવી વાણી મુખે વેદ વેદવાળી હાથ ત્રિશુળ તો ખાંડાળી રગતવાળી રગત અંતિકા બ્રહ્મા ઘેરે બ્રહ્માણી દેવી શંકર લક્ષ્મી દેવી શંકર કૈલાસ પાર્વતી સિંહ વાહિની ગરજા દેવી ભૂત બલી ડાકણ ચાકણ સોટ મુઠ કામણ બંધ બાંગણી પ્રત્યે વાહિની મુડાદેવી ઓમ નમો મહાચંડી જળ રૂપે બનો જ્વાળામુખી રુદ્ર સુશી બનો રુદ્રાણી ભેરો ભૂતને ભેળા રાખો વીર પીરના કરો પ્યાલા તો સમરી લો મહાચંડીમાં. મારા સલાહ પીસા ફરે તો 88 ઋષિ ઓમકારની આજ્ઞા ફરે ફળો મંત્ર ઈશ્વર કી વાસા વાસા સુકે દુભા સુકે. એટલે મારું કહેવાનું એ છે, આરાધનો મિનિંગ તમને સમજો. આરાધની અંદર જે શબ્દની અંદર જે વસ્તુ લખેલી હોય ને આરાધમાં, એ પ્રમાણે દેવ કામ કરે આપણા, એ પ્રમાણે દેવ આપણે પ્રસન્ન થાય. કે ઓમ ગ ગણપતિ, ગણપતિ બાપાનું નામ આવ્યું. ઓમ ગ ગણપતિ જહાં બોલાવ તહાં આવ. એટલે ગણપતિ બાપાને બોલાવ્યા, જ્યાં બોલાવ્યું તહાં આવ. આવું કીધું, जहाँ बोला तहाँ आओ. 10 कोस आगे जाओ, 10 कोस पीछे जाओ, 10 कोस दाया जाओ, 10 कोस बाया जाओ, 10 कोस ऊपर जाओ, 10 कोस नीचे जाओ. महागुरु की આજ્ઞામાં જે ગુરુએ વર્ષો પહેલા યુગ પહેલા સાધના કરી હોય, મહાગુરુ की આજ્ઞામાં સિદ્ધ કીએ, એના ગુરુની આજ્ઞા માનવાનું કીધું કે સિદ્ધ કીએ પણ ન આવે, સિદ્ધ કરવાથી પણ ન આવે તો એને મા પાર્વતીની એને આણ દીધી. એટલે મા પાર્વતીને એને સોગંદ દીધા કે તમે આવો અમારા ઘરે પધારો. મા પાર્વતીની આ ઓમ ગ્રાફટ ઓમ ગ્રાફટ ઓમ ગ્રાફટ. આનો ગ્રાફટનો મિનિંગ શું થયું કે આવું કરવાથી તમે ન આવો
તો આરાધમાં ફટ પડે, આરાધમાં કાંઈ લેવાનું ન કહેવાય, બરોબર. અને ગણપતિ બાપા એના ગુરુના કહેવાથી અને એની માના હમ દેવાથી આપણા ઘરે જે સાધના આપણે કરતા હોય એમાં એ આપણને મદદરૂપ થાય અને આવવું જ પડે એને તત્વ રૂપે, નિરંજન નિરાકાર રૂપે, અદૃશ્ય રૂપે, સૂક્ષ્મ અવસ્થામાં આપણે પછી આવી ગયા પછી આપણે શું અહેસાસ થાય ખબર? રીતિ સીધી લાવે એની વાહ લાભ શુભ આવે, બરોબર. આખું એનું ફેમિલી, આખું એનું કુટુંબ કબીલું આપણા ઘરે આવે, સમજ્યા? તત્વ રૂપે. એટલે આપણામાં એક ચારછણ લાગી જાય, આપણે રીતિ સીધી આવી જાય, બરકત આવી જાય, ધંધાદારી હાલવા માંડે, ઇજ્જત આબરૂ આવી જાય, માનપાન આવી જાય, સન્માન, અને ચારેય દશમાં આપણે સારું લાગવા માંડે, સમજ્યા? દુઃખમાં આપણને કેવું બધું અંધકાર લાગે, સુખમાં આપણને બધું સારું લાગે. એવી રીતે સુખ સાહેબી આપણને ગણપતિ બાપા આપે, એના આરાધ હોય ને તો વધારે પડતું આપણું કામ થાય. નો ડાઉટ માનો છો બધા અને માનીએ છીએ આપણે, પણ આપણે આળે ભળે માનીએ છીએ, કન્ફર્મ ફેસ ટુ ફેસ નથી માનતા. પહેલાંના ગઢિયા આપણા હતા, આપણા એ ગણપતિ બાપાની સાધના કરતા, કોઈ કહેતા ભાઈ અમારા અહીંયા ગણેશ છે, અમારા અહીંયા ગણેશ છે, અમારા અહીંયા ગણેશ છે, અને અમે ગણેશની સાધના કરી. સવારમાં ઊભા થાય તો મઢની અંદર રાણી સિક્કો પડ્યો હોય, બરોબર. આ બધું હાસું જ હતું, પણ કાળ કરીને બધું વિલીન થતું ગયું, નષ્ટ થતું ગયું છે. કારણ કે આરાધ એ માણસોને ખબર નથી કે આરાધ શું કહેવાય. હજી આરાધ મીન્સ કોઈને વ્યાખ્યાની ખબર નથી. આરાધ મીન્સ શું? આરાધ એટલે માણસનું એક કોન્ટેક્ટ, ઈશ્વરને કોન્ટેક્ટ કરવાનું એક રામબાણ. બીજું કે ગણપતિ બાપા આત્મજ્ઞાનમાં આપણે ધ્યાન દે છે, રીતિ સિદ્ધિમાં ધ્યાન દે છે, બધી રીતે મદદરૂપ થાય છે. અને ગણપતિ બાપાનું નામ લેવાથી આપણામાં પવિત્રતા આવી જાય છે, બધી રીતે ઇજ્જત આબરૂ, માન પાન, સન્માન, બધી રીતે એનું આખું ફેમિલી કામે લાગી જાય. નથી ચાલતા આપણે શંકર ભગવાનનો કોન્ટેક્ટ થઈ જાય, નિરંજન નિરાકારની અંદર જેનો મંત્ર હોય ઓમ નમો શિવાય બોલે ને બધા, એવી રીતે એક મંત્ર જૂનો છે કે ઓમ શિવ ભવાની નમો, ઓમ શિવ ભવાની નમો, ઓમ શિવ ભવાની નમો. શિવ સર્વદાનો મંત્ર આવે, ઓમ શિવ ભવાની નમો. આ સાથે બોલવાથી શંકરને પાર્વતી અર્ધનારેશ્વર આપણે સહાય રૂપ બને. ગણપતિ બાપાને ભજવાથી, ગણપતિ બાપાનો આરાધ કરવાથી શંકર ભગવાનને પાર્વતી માતા આપણી ઉપર રાજી થાય વગર આરાધે. શું કામ? એના દીકરાનું આપણે ભજન કરીએ છીએ ને એટલા માટે. બીજું એની જે હારે જે રીધિ સિદ્ધિ છે એ પણ આપણી પર ખુશ થાય, એની હારે જે લાભ શુભ છે એ પણ આપણી ઉપર ખુશ થાય. પછી એના જે તત્વ રૂપ છે એ આપણી ઉપર ખુશ થાય. પ્લસ શંકર ભગવાન ખુશ થાય એટલે શંકર ભગવાનને હારે જે ભૂતડાઓ હોય એ પણ આપણે પ્રોટેક્ટ કરે. સમજાય છે મારી વાત? શંકર ભગવાન પણ આપણે પ્રોટેક્ટ થાય. એની હારે જે ભૂતળા છે એ તો આપણે પછી પ્રોટેક્ટ થવાના જ છે ને. પછી લો આપણે બીક કોને રહે દુનિયામાં? એક એ ભૂતળાની બીક ન રહે, કોઈ મેલી વિદ્યાની પણ આપણે બીક ન રહે. તમે ગણપતિ બાપાનું નામ લીધું, સિદ્ધ કર્યા, ગણપતિ બાપા સિદ્ધ થઈ ગયા, એટલે એનું બેનિફિટ તમને શું મળ્યું? શંકર ભગવાન પાર્વતી માતાએ તમારી ઉપર બે હાથ રાખ્યા, એનું આખું કુટુંબ તમને સહાયરૂપ થયું, એને બધા તત્વો તમને કામ લાગે, બરોબર. એટલે તમારું તો જિંદગી સફળ થઈ જાય બધી રીતે, ધારો એ કામ થાય તમારે. સમજાણી વાત? બહુ ઝીણી વાત છે પણ બહુ ઊંડી વાત છે. સમજાણી વાત? નાની વાત છે પણ બહુ સમજવા જેવી વાત છે. સમજાય તો લક્ષ્મીજીના માનવાથી નારાયણ ખુશ થાય, બરોબર. બ્રહ્માને માનવાથી બ્રહ્માણી ખુશ થાય, અને બ્રહ્માણીને માનવાથી બ્રહ્મા ખુશ થાય. એટલે આ બધા તત્વરૂપ છે, પણ એ તત્વને બધાને માનવા પડે ને. સંતોષી માતાનો બાયું વર્ષો પહેલાં સંતોષી માતાનો ઉપવાસ કરતા, ઉજવણું કરતા, માનતા. તો સંતોષી માને માનવાથી એને બેનિફિટ ગણપતિ બાપાનો રીધિ સિદ્ધિ મળતી, ગણપતિ બાપાનો આશીર્વાદ મળતો. અને એ બેનું માનતા એને ખબર જ છે બધાને. કારણ કે સંતોષી માતા છે એના બાપા છે ગણપતિ બાપા, સમજ્યા? અને ગણપતિ બાપાના બાપા શંકર ભગવાન. અને શંકર ભગવાન છે એ નિરંજન નિરાકારની અંદર બેઠા જ હોય છે, હર હાલ હર ઘડી હર હંમેશ. અને અણુકાર જણુકારની અંદર આકૃતિ પ્રમાણે ગણપતિ બાપાની ઉત્પત્તિમાં આપણે દેખાય છે કે ભાઈ ગણપતિ બાપા છે બધે. આખો આત્મો છે ને આપણો આત્માનો આકાર પણ ગણપતિનો જ છે, સમજાય? એટલે મારું કહેવાનું એ છે કોઈ પણ દેવી દેવતાનો તમે ભજન કરો, આરાધ હોય તો,
અને આરાધ પણ ઓરિજિનલ હોવા જોઈએ. આરાધની અંદર કોઈ જાતની એક એક શબ્દમાં ભૂલભાલ ન હોવી જોઈએ. કે ભાઈ આપણે હનુમાનજીનો આરાધ બોલવો છે, બરોબર, તો હનુમાન ચાલીસા બોલવાથી હનુમાન ચાલીસા કહેવાય. પણ હનુમાનજીનો આ પર્સન કરવા છે, હનુમાનજીનો આરાધ કરવો છે, તો એને માટે શું કરવાનું હોય કે આવો લંગડિયા રામ કા ચલા. હું કીધું રામ કા ચલા કડે સોને કા વેલા વના ખંડીમાં એકલા ફરંતા. ભૂત પલિત ઝટીએ ચાલુ ડર ડાકરના જમીનમાં ડાલું રામ રક્ષા કરે હનુમાન જતીની ચોકી ફરે. આ મંત્ર આ આરાધ કહેવાય. આને બોલવાથી સિદ્ધ થાય. આપણી પાસે હનુમાન દાદાની ઉર્જા આવવા માંડે એટલે આપણે નાની મોટી વળગાડ બળગાડ ભૂત પલિત જે કાંઈ ડર ડાકણ હોય એ બધું આપણી પાસેથી ભાગી જાય, નષ્ટ થઈ જાય, બળી જ જાય પાછું. એવી રીતે બધા દેવી દેવતાના આરાધ હોય છે, સમજ્યા? આરાધ હોય ને એનાથી જ તમે આગળ કોઈ પણ દેવી દેવતાની સાધના કરી શકો. પવિત્ર મન ને પવિત્ર તનથી બધી રીતે પવિત્રતા હોવી જોઈએ, તો જ આરાધ કામ આપે. આરાધ હાસા જ હોય. આરાધ તમે વાંચો એટલે આરાધની અંદર હાસું છે ખોટું છે તમને ખબર પડી જાય. આધુનિક ને ડિજિટલ પ્રમાણે આરાધની અંદર જોડેલું હોય તો એ આરાધ ખોટા. સંસ્કૃતના શબ્દો હોય, બાવા હિન્દી જેવા હોય, દેશી ભાષામાં આરાધ હોય, લખેલા હોય, બાપ દાદાના ચોપડામાંથી કાઢેલા હોય, એમાં એ શબ્દ આપણે મેળવીએ એટલે એ આરાધ આપણને ખબર. આરાધ કે હું હાંસો છું એમ આરાધની અંદર લખેલું હોય બધું કે આવો લંગડિયા રામ કા ચેલા કરે સોને કા વેલા વના ખંડીમાં એકલા ફરંતા ભૂત પલિતના ઝટીએ ચાલુ ડડા કરીને જમીનમાં ડાલું રામ રક્ષા કરે હનુમાન જતીની ચોકી ફરે. આરાધ એટલે કોઈ વર્ષો પહેલા ગોરખનાથ છે, ભંચંદ્રનાથ છે, કોઈ સાધુ સંતોએ આરાધ કર્યા આ રીતે આરાધ બોલી બોલીને એને સિદ્ધ કર્યા હોય તો એ આરાધ પછી રહી ગયા હોય સૃષ્ટિમાં. એટલે આપણે મુખ્ય સમાજની અંદર હોય તો આપણે બોલીએ એટલે એ આરાધને અરે એનો કોન્ટેક્ટ સીધો હોય, ઇનડાયરેક્ટલી કોન્ટેક્ટ. આરાધ અરે દેવનો કોન્ટેક્ટ હોય. એ આરાધ બોલીએ એટલે દેવ આપણા કોન્ટેક્ટમાં આવે. દેવ આપણા કોન્ટેક્ટમાં આવ્યા પછી દેવની પાસે ન્યાય નીતિના જ કામ મુકાય કે આ મારું કામ કરી દઉં પ્લીઝ, બરોબર. એ પછી માનો કે ભાઈ આપણે એક હારે 4 દેવના આરાધ બોલવા છે, બરોબર, સિદ્ધ કરવા છે. કોઈ આપણે બી કોઈ સમાજની અંદર ઓમ નમો આદેશ ગુરુ કો, પેલા આપણે ઓમ નમો આદેશ ગુરુ કો કર્યા. ઓમ નમો આદેશ ગુરુ કો ઈશ્વર વાસા અજરી બજરી બાડા બજરો મેં બજરી बांधा दशे द्वार सवा और घालो तो पलट हनुमंत्री. उसी कुमार पहली चौकी गणपति, दूजी चौकी हनुमंत, ત્રીજી ચોકી ભૈરવ, ચોથી ચોકી દૈન રક્ષાકરણ को आवे नरसिंहदेवजी शब्द साचा पिंड काचा सलय मंत्र ईश्वरवासा. આ એક સાધુ સંતોનો આરાધ છે. જે સાધુ સંતો બેઠા હોય તપ કરતા હોય ને આવી રીતે શ્વાસોશ્વાસની ક્રિયાથી અને આરાધ અંદર મનમાં ચાલુ જ હોય છે, બરોબર. તો આ આરાધથી એના જે આરાધની અંદર જે દેવતાનું નામ બોલે ને એ દેવ એના રક્ષા કરતા હોય, ફરતા રીધી સીધી લાવી દેતા હોય, માણસો એને નમતા હોય, સમાજની અંદર એને ઇજ્જત આબરૂ વધે. પછી આ બધા બાવા સાધુ થઈ જાય ને બધે જે તે ભીખ માંગવા નીકળી જાય એની જેમ ને એવા આ તો અઘોરિયા બાપા બેઠા હોય ભોયરાની અંદર, આબુ હિમાલયમાં બધે બેઠા હોય, જે તમને કાળ કર્મે જોવા મળે, કોકદી જોવા મળે. પછી આરાધની અંદર કેટલી પ્રકારના આરાધ છે. એક પ્રકારનો આરાધ થોડો છે, દેવી દેવતાના નામ લઈને જ આરાધ બનાવવા, પર્સનલ જ આરાધ હોય. એ વર્ષો પહેલાના આદિ અનાદિથી આરાધ હાલ્યા આવતા હોય. આરાધ બનતો નથી કોઈથી કે હું ઓલાનો આરાધ બનાવી દઉં, ઓલાનો આરાધ બનાવી. આરાધ પહેલેથી આવતા જોઈએ. બ્રહ્માના મુખના, શંકરના મુખના, ગણપતિ બાપાના મુખના બધા આરાધ હોય. ओम नमो आदेश गुरु जी हाथ पावड़ी सिर पे जटा सोही साधु करे धोड़ी पानी का मता आदि नाथ दोनों गुरु भाई आग्नेय दो धरती माय अग्नि जोग अग्नि भोग अग्नि काढ़े सिर का रोग धोनी पानी सिद्धो की वाणी गुरु प्रतापे शेलाए आनी झाड़ पाड़ बांधी और सेले लीधी गुरु की ओर मंत्र पड़ी धोनी जतावे तो जीव जंतु नव जले जले तो मोक्ष पाए जले नहीं जमीन जले नहीं आकाश जले नहीं गिरुचि मेरु पर्वत धोनी माता पूर्व मन की आशा धोनी जाप संपूर्ण भया तो शंभु जती है गोरखनाथ को दिया. એટલે આ શંભુ જતી એટલે શંકર ભગવાને ગોરખનાથને આપ્યા. ગોરખનાથે એના સેવકોનો આપ્યા. સેવકો પાસેથી આપણા બાપ દાદા પાસેથી આવા આરાધ આપણે ક્યાંક જોવા મળતા હોય છે. ફરીથી બોલું, ઓમ નમો આદેશ ગુરુ ઈશ્વર વાસા અજરી બજરી બાળા બજરો મેં બજરી બાંધા દશે દ્વાર સવા ઓર ગાલો તો પલટ હનુમંતવીર. उसी कुमार पहली चौकी गणपति, दूसरी चौकी हनुमंत्री चौकी भैरव, चौथी चौकी दैन रक्षाकरण को आवे नरसिंहदेव जी शब्द साचा पिंड काज असले मंत्र ईश्वर भाषा. આ 4 વીર
ગણપતિ બાપા, હનુમંત દાદા, ભૈરવ અને નરસિંહ. આ 4 વીર છે. આ આરાધની અંદર 4 વીર છે. ગમે એ વસ્તુ એટલે માનો કે ધૂણો હોય ને, સાધુ સંતોનો ધૂણો હોય છે. ને આ આરાધ બોલવાથી એ ધૂણા એટલામાં એ આ દેવ બોલ્યો ને, એ દેવ રક્ષા કરતા હોય એ સાધુની. અને પછી ધૂણાના મંત્ર બોલતા હોય. ઓમ નમો આદેશ ગુરુ को ईश्वर वाचा, ओम नमो आदेश गुरु जी हाथ पावड़ी सिर पे जटा, सोही साधु करे धुणी पानी का मता, आदि नाथ दोनों गुरु भाई, आज्ञा देव धरती भाई, अग्नि जो अग्नि भोग अग्नि गाड़ी सिरका रो धुणी पानी सिद्धो की वाणी, गुरु प्रतापे सेलाए आणी झाड़ पाड़ बांधी ओढ़ छेले लीधी, गुरु की ओढ़ मंत्र पड़े, धुणी छतावे तो जीव जंतु न जले, जले तो मोक्ष पावे, जले नहीं जमीन, जले नहीं आकाश, जले नहीं गिरिच मेरु पर धुणी माता पूरो मन की आशा, धुणी जाप संपूर्ण भया तो शंभु जतीए गोरखनाथ को दिए. આવી ને વાત, ગોરખનાથ को दिए શંભુ જતી. આ બધું શંભુ જતીએ બધું આપ્યું છે અને સૃષ્ટિમાં બધું ફરી ગયું છે દેવી દેવતાના આધારે. બીજું એ કહેવાનું કે આ કુદરતી રીતે બધું થાય છે. તમે બધું માનો છો ઓલું પેલું એવું નથી. કુદરતી રીતે આ બધું પરિવર્તન છે ઓટોમેટિકલી. હવે વિદેશમાં માણસો ગણપતિ બાપાની સ્થાપના કરવા માટે, ચાઇનામાં, અમેરિકામાં બધે ગણપતિ બાપાને માને. હું કામ માને?